હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આરટી એડમિશન લઈને. અહીંયા જે પણ વાલીઓ તેમના બાળકનું આરટી એક્ટ હેઠળ ધોરણ 1 ની અંદર વિનામૂલ્યે પ્રવેશ કરાવવા માંગતા હોય તો આરટી દ્વારા 4/4/2026 થી લઈને 17/4/2026 દરમિયાન અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે વાલી પાસે અહીંયા પાન કાર્ડ નથી અથવા તો પાન કાર્ડ છે પણ જો ઇન્કમ ટેક્સ નથી ભરતા તે વાલીઓ અહીંયા આરટી એક્ટ હેઠળ તેમના બાળક માટે એડમિશન લઈને ફોર્મ ભરી શકે છે કે નહીં. સાથે જ અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ શું છે તે વિશેની પણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું. જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. ચલો વિડીયોની શરૂઆત કરીએ. જેવું તમે અહીંયા આરટી ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ પર આવશો તો તમને અહીંયા અગત્યની સૂચના જોવા મળશે. તમે આ જોઈ શકો છો કે શૈક્ષણિક વર્ષ 2026-27 આરટી હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તારીખ 4/4/2026 થી 17/4/2026 ના રાત્રિના 12 કલાક સુધી તમે અહીંયા ભરી શકશો. સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણના પુરાવો, જાતિ અને કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમ ટેક્સ રિટર્ન તથા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ના હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ના થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે અને ઓનલાઈન ફોર્મ તમારે ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં. તો તમે અહીંયા એડમિશન માટે અહીંયા ઓનલાઈન જ ફોર્મ ભરી શકશો. તો 4/4/2026 થી 17/4/2026 દરમિયાન તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકશો. હવે વાત કરીએ કે તમે આ જોઈ શકો છો જે વાલી અહીંયા ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરતા તો તેમને અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપવું પડશે. સાથે એવા વાલીઓ છે જેમની પાસે અહીંયા પાન કાર્ડ નથી તેમને પણ અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપવું પડશે. અને જે અહીંયા પાન કાર્ડ ધરાવે છે જે વાલીઓ અને ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરતા તેમને પણ અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું પડશે. તો આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે અને સાથે વાત કરીએ કે જે વાલીઓ અહીંયા પાન કાર્ડ નથી ધરાવતા તે પણ અહીંયા ફોર્મ ભરી શકે છે. તેમને પણ અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું છે. તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમને ક્યાંથી મળશે? તો તમને અહીંયા આરટી ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી જ તમને અહીંયા સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ મળી જશે. એ ફોર્મ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે તે માટે તમારે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું છે. તમારા મોબાઈલની અંદર ગૂગલમાં આવીને તમારે વેબસાઇટ સર્ચ કરવાની છે આરટી ગુજરાત. તમે આ જોઈ શકો છો આરટી ગુજરાત મેં અહીંયા સર્ચ કર્યું છે. જેવું તમે અહીંયા આરટી ગુજરાત સર્ચ કરશો એટલે ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે આરટીની એ તમને અહીંયા નીચે જોવા મળશે. એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે. તો આપણે અહીંયા વેબસાઇટ પર ક્લિક કરીશું. જેવું તમે અહીંયા વેબસાઇટ પર ક્લિક કરશો એટલે જે એડમિશન લઈને જે સૂચના અહીંયા મૂકવામાં આવી છે વેબસાઇટ પર એ તમને અહીંયા જોવા મળશે. તમે અહીંયા જોઈ શકો છો આ પ્રકારની કંઈક સૂચના તમને અહીંયા જોવા મળશે. અને તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તમને અહીંયા 4 લિંક આપવામાં આવી છે. કોઈ પણ એક લિંક પર ક્લિક કરીને તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આ જે તમને અહીંયા સૂચના જોવા મળી રહી છે તેને તમારે આ રીતે કેન્સલ કરવાની છે. સૂચનાને કેન્સલ કરતાં કંઈક આ પ્રકારનું પેજ તમને વેબસાઇટ પર જોવા મળશે. હવે તમારે વેબસાઇટની અંદર નીચે આવવાનું છે. વેબસાઇટની અંદર તમે જેવા નીચે આવશો તમે આ જોઈ શકો છો તમને પહેલી જ નોટિસ બોર્ડની અંદર અહીંયા સૂચના એક જોવા મળી રહી છે. તમે આ જોઈ શકો છો કે પાન કાર્ડ ના ધરાવતા, પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમ ટેક્સ ભરેલ ના હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ના થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો જે વાલી અહીંયા પાન કાર્ડ નથી ધરાવતા તેમને પણ અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું છે. જે વાલી અહીંયા પાન કાર્ડ ધરાવે છે પણ અહીંયા ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરતા તેમને પણ અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું છે. તો હવે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે? તો તમે અહીંયા જોઈ શકો છો એક એરો તમને અહીંયા જોવા મળી રહ્યો છે. તેના પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ થઈ જશે. તો આપણે અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીંયા તમારે ક્લિક કરવાનું છે. તો આપણે અહીંયા ક્લિક કરીશું. જેવું તમે અહીંયા ક્લિક કરશો તમે જોઈ શકો છો આવકવેરાને પાત્ર આવક ના થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વ ઘોષણા પત્ર અહીંયા તમને જોવા મળી રહ્યું છે. આ ફોર્મને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કરીને તમારે ફોર્મની પ્રિન્ટ કાઢી લેવાની છે અને ફોર્મ ભરીને તમારે સ્કેન કરીને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આ ફોર્મને તમારે અપલોડ કરવાનું છે. તો આ ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે? તો જે પણ વાલીનું નામ હોય એ વાલીનું નામ અહીંયા આવશે. જેટલી ઉંમર થઈ હોય ઉંમર તમારે અહીંયા લખવાની રહેશે. એડ્રેસ તમારે અહીંયા લખવાનું રહેશે. સાથે અહીંયા તમે જોઈ શકો છો જે પુત્ર પુત્રી એટલે કે તમારો જે છોકરો કે છોકરી હોય તેનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે. જો તમારી પાસે અહીંયા પાન કાર્ડ નંબર રહેલો હોય એટલે કે પાન કાર્ડ જો તમારી પાસે હોય તો તમારે અહીંયા પાન કાર્ડ નંબર લખવાનો રહેશે. સાથે નીચે તમે જોઈ શકો છો તમારી જે વાર્ષિક આવક હોય એ તમારે અહીંયા લખવાની રહેશે. જે પણ બાળકનું અહીંયા આરટી એક્ટ હેઠળ એડમિશન થતું હોય તે બાળકના જો માતા પિતા હયાત હોય તો માતા પિતાનું નામ અહીંયા લખવાનું રહેશે.
અને તેમની અહીંયા સહી કરવાની રહેશે. પણ જો અહીંયા બાળકના માતા પિતા હયાત ના હોય અને બીજો કોઈ વ્યક્તિ અહીંયા બાળકનું સાચવણી કરતું હોય તો તે વ્યક્તિનું નામ અહીંયા લખવાનું રહેશે. જે વાલીનું નામ તમે આ જોઈ શકો છો અથવાની અંદર આપેલું છે તો એ વાલીનું નામ અહીંયા લખવાનું રહેશે અને તેમની અહીંયા સહી કરવાની રહેશે. ઉપર માતા પિતાનું નામ જે લખેલું છે ત્યાં તમારે ખાલી છોડવાનું રહેશે. જો કોઈ બીજી વ્યક્તિ અહીંયા બાળકનું સાચવતું હોય તો તમારે વાલીના નામની અંદર તે વ્યક્તિએ નામ લખવાનું રહેશે અને અહીંયા સામે અહીંયા સહી કરવાની રહેશે. તો આ રીતે તમારે અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે. તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે જે વ્યક્તિ અહીંયા પાન કાર્ડ નથી ધરાવતા તેમને પણ અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરીને અહીંયા અપલોડ કરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે. અને જે વ્યક્તિ અહીંયા પાન કાર્ડ ધરાવે છે અને ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરતા તેમને પણ આ રીતનું અહીંયા ફોર્મ ભરીને અપલોડ કરવાનું રહેશે. તો દોસ્તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને આ જ રીતની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.